તો જમ્મુના રામબન જિલ્લામાં ભારે વરસાદ કરા અને વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં 2 બાળકો સહિત 3 લોકોના મોત થયા। તો આ કુદરતી આફતના કારણે જિલ્લાના શેરી બાગન વિસ્તારમાં ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે, જ્યારે 200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા। આ સાથે જ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર નાશરી અને બનિહાલ વચ્ચે ભૂસ્ખલન થતા કાટમાળ પડ્યો હતો અને તેના જ કારણે બંને બાજુથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। તેના જ કારણે સેંકડો મુસાફરો, ટ્રક અને બસો રસ્તામાં ફસાયેલા છે। સમગ્ર વિસ્તારમાં નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે। ધર્મકુંડ ગામમાં 40 ઘરોને ભારે નુકસાન થયું। મોબાઈલ ટાવરને નુકસાન થવાના કારણે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ખોરવાઈ છે અને પૂરના કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સેના, પોલીસ, ક્યુઆરટી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં જોતરાઈ છે। અને જ્યારે રામબન જિલ્લામાં શેરી, કેલામોડ અને ધરમકુંડમાં લગભગ 50 ઘરોને નુકસાન થયું। કિશ્તવાડમાં પણ ભૂસ્ખલન થયું છે। કાશ્મીરમાં પણ સતત વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણીના સ્ત્રોત છલકાઈ રહ્યા છે અને લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની પણ ખાસ સલાહ સૂચનો અપાઈ રહ્યા છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। લોકોને નદી અને નાળાઓથી દૂર રહેવાની ખાસ તંત્ર દ્વારા સલાહ સૂચનો અપાયા છે। લોકો ત્યાં પરેશાન થયા છે। જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં 3 લોકોના મોત નીપજ્યા। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે ઉપર વાહન વ્યવહાર પણ બંધ થયો છે। તો સેના, પોલીસ, ક્યુઆરટી, એનડીઆરએફ, એસડીઆરએફ બચાવ કાર્યમાં લાગ્યા છે। લોકોને નદી અને નાળાઓથી દૂર રહેવાની ખાસ સલાહ સૂચન અપાઈ છે। ગુજરાતની બસ પણ જમ્મુ કાશ્મીરમાં ફસાઈ છે। તમામ 50 મુસાફરો છે તે સુરક્ષિત છે। સેના દ્વારા જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। તો સેના, પોલીસ, ક્યુઆરટી, એનડીઆરએફ, એસડીઆરએફ બચાવ કાર્યમાં જોડાયા છે। લોકોને નદી અને નાળાઓથી દૂર રહેવાની ખાસ સલાહ સૂચન અપાયા છે। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ભૂસ્ખલન થયું છે, અનેક ઘરોને નુકસાન થયું છે। તો સેના, પોલીસ અને ક્યુઆરટી, એનડીઆરએફ, એસડીઆરએફ બચાવ કાર્યમાં જોતરાયા છે। સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જી મેહુલ, જમ્મુ કાશ્મીરમાં તબાહી મચી છે, શું છે વિગત? જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું છે અને રામબન વિસ્તારની અંદર જે વાદળ જે ફાટ્યું છે તેને લઈને અત્યારે સમાચાર જે આવી રહ્યા છે કે ગુજરાતીઓ જે ખાસ કરીને તેઓ વધારે ફસાયા। 50 જેટલા જે ગુજરાતીઓ છે જેની જે ટ્રાવેલ્સ કરીને તેઓ અહીંથી ફરવા ગયા હતા। આ દરમિયાન જે રામબનની અંદર જે વાદળ ફાટ્યું તેના લીધે ભૂસ્ખલન થયું ત્યારે જે રસ્તામાં ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે અને આ ટ્રાફિક જામ જે સર્જાય છે તેના લીધે લોકોને રાજ્યની પ્રાથમિક સુવિધા અને ખાવા પીવાની વસ્તુઓ જે નથી મળતી તેવી પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે। લોકો જે છે તે પાસે રહેલા ફૂડ પેકેટથી અત્યારે તેનું ગુજરાન ચલાવી રહ્યા છે। સાથે પીવાનું પાણી પણ ન મળતું હોવાની જે ફરિયાદો છે તે પણ વધી છે। ગુજરાત સરકાર જે છે તે જમ્મુ કાશ્મીર સરકાર સાથે આ મામલે ચર્ચા વિચારણા કરી અને આ તમામ જે લોકો છે તેને સારી રીતે રેસ્ક્યુ કરીને ગુજરાત પરત મોકલાવે તેની વ્યવસ્થાની અંગેની પણ જે ચર્ચા કરી છે। સાથે આર્મીના જે જવાનો જે છે તે પણ મેડિકલ કેમ્પ લગાવ્યા છે। તેઓએ પણ જે અલગ અલગ જગ્યા પર રસીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે, પરંતુ આ લોકો સુધી પહોંચ્યું ન હોવાના લીધે સમસ્યાઓ જે વધી રહી છે। ત્યારે ટૂંક જ સમયની અંદર તમામ લોકોને જે રેસ્ક્યુ કર્યા બાદ ગુજરાતમાં પરત મોકલવાની જે વ્યવસ્થા છે તે અંગેની પણ ચર્ચા ચાલી રહી છે। જી બિલકુલથી મેહુલ, આભાર આપનો। તો વાદળ ફાટવાના કારણે આ પૂર આવ્યું હતું અને પૂરમાં 3 લોકોના મોત થયા। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે ઉપર વાહન વ્યવહાર ઠપ્પ થયો છે। વરસાદ વરસી રહ્યો છે। સેના, પોલીસ, ક્યુઆરટી, એનડીઆરએફ, એસડીઆરએફ બચાવ કાર્યમાં જોડાઈ લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની પણ ખાસ સલાહ સૂચન આપવામાં આવ્યું છે। ત્યાંનું તંત્ર છે તે હાલ સ્ટેન્ડ બાય રહ્યું છે, કામગીરી કરી રહ્યું છે। ગુજરાતની બસ પણ ત્યાં ફસાઈ છે। ગુજરાતના મુસાફરો ફસાયા છે અને જે તમામ મુસાફરો છે તે હાલ સુરક્ષિત જોવા મળી રહ્યા છે। સેના દ્વારા જમવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી।
તો જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે. જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે. આ સીધા અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. અનેક ઘરો પણ ધરાશાયી થયા છે. તો લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની પણ ખાસ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. તો ગુજરાતની બસ પણ જમ્મુ કાશ્મીરમાં ફસાઈ છે. તમામ જે મુસાફરો છે તે હાલ સુરક્ષિત જોવા મળી રહ્યા છે. તો વાદળ ફાટવાની જે ઘટના બની, 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ત્યાં ગયેલા 50 મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ છે. તો આ બસમાં 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના હતા. ગુજરાતના જે મુસાફરો છે તેઓ પણ ફસાયા છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વાદળ ફાટવાથી પૂર આવ્યું અને પૂરમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો ત્યાંનું તંત્ર છે તે હાલ સ્ટેન્ડ બાય છે, કામગીરી કરી રહ્યું છે. સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં? જ્યારથી આ સમાચાર મળ્યા ત્યારથી જ આપણું સ્થાનિક એટલે પાલનપુરના જે યાત્રિકો છે અને ગુજરાતના જે યાત્રિકો છે તે માટે આપણું વહીવટીતંત્ર એટલે કે અહીંનું શ્રી કલેક્ટર શ્રી અને બધા જ જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે સતત સંકલનમાં રહી અને ગુજરાત સરકારમાંથી આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ એમના કાશ્મીરના વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં રહી અને આપણા યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય એ માટે સતત પ્રયત્નશીલ હતા. અત્યારે પરિસ્થિતિની અંદર એવું છે કે સવારે મારા પપ્પાનો ફોન આવ્યો તો એ લોકો ખાનગી ટ્રાવેલ્સ જે લઈને ગયેલા છે એ ટ્રાવેલ્સમાં જ એમની રાત વિતાવી છે. અને અત્યારે એમનું કહેવું એવું છે કે અમે જે ટ્રાવેલ્સમાં ફસાયેલા છે તો તંત્રને ખાસ વિનંતી છે કે અમને અહીંયાથી જલ્દી બહાર કાઢવામાં આવે. કારણ કે પરિસ્થિતિ એવી છે કે આજુબાજુ ભેખડો પડે એવું છે અને હજારો ફૂટ ઊંડી ખાણ છે. એટલે જો ફરી પણ આવી કોઈ ઘટના બને તો ગાડી ખાણમાં પણ જઈ શકે એટલે એવી પરિસ્થિતિ છે. એટલે સરકારને, તંત્રને, મીડિયાના માધ્યમથી મારી અપીલ છે કે જલ્દીમાં જલ્દી એમનું રેસ્ક્યુ કરવામાં આવે અને સલામત સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે. 20 જણા અહીંયાથી ગયેલા છે અમારા સમાજના સગા સંબંધી. મારા પપ્પા છે, મારી મમ્મી છે, મારા કાકા છે, એમની છોકરી છે, એમના જમાઈ છે, નાનો ભાણિયો છે, એમના વેવાઈ છે. એમ કરીને મારા સમાજના 20 લોકો તો અહીંયા પાલનપુરથી ગયેલા છે અને 30 લોકો ગાંધીનગરથી ગયેલા છે જમ્મુ કાશ્મીરના પ્રવાસે. તો યાત્રિકોનું રેસ્ક્યુ કરાવીને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વાદળ ફાટ્યું અને તેના કારણે પૂર આવ્યું, ભૂસ્ખલન થયું અને તેના જ કારણે અનેક લોકો ફસાયા છે. વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. ત્યાંના જે વાહન વ્યવહાર ઠપ્પ થતાં જ લોકો પરેશાન થયા છે, મુશ્કેલીમાં મુકાયા છે. લોકોમાં પણ એક ડર જોવા મળી રહ્યો છે. અને જે વાદળ ફાટ્યું, પૂર આવ્યું તેના કારણે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રસ્તાઓ ત્યાંના બંધ થયા છે. લોકો ફસાયા છે. રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને સેના લોકોના મદદે આવી છે. જમવાની લોકોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો યાત્રિકોનું રેસ્ક્યુ કરાવીને સુરક્ષિત સ્થળે તેઓને મોકલી આપવામાં આવ્યા.